દોસ્તો આ અદ્ભુત જગ્યા છે ભુજની ખારી નદી. ખારી નદી ઉપર જગા જગા પર બંધ બનાવવામાં આવ્યા છે અને આ જે બંધ છે એના કારણે અત્યારે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે. આ પાણીમાં પુષ્કળ માછલીઓ છે. શેવાળ પણ ખૂબ બધી દેખાય છે. પાણીની અંદરની દુનિયા પણ અહીંયાથી તમે જોઈ શકો છો. અહીંયા પાણીનું ઘાસ પણ ઉગ્યું છે. આ જે રસ્તો છે જે અહીંથી આગળ વધે છે એ આગળ વધીને જાય છે એક ખાસ જગ્યાએ. આ જગ્યાનું નામ છે ભાકરસાનું ભોંયરું. દોસ્તો ભુજની આ એક વિશેષ જગ્યા છે જ્યાં બહુ ઓછા લોકો જતા હોય છે. તમને ખાસ વિનંતી છે કે જ્યારે પણ સમય મળે ત્યારે એકવાર આ જગ્યાએ જરૂર જજો. દોસ્તો ભાકરસાનું ભોંયરું એ એટલા માટે એવું કહેવાય છે કે આ જે રોકેટ જેવું દેખાય છે એની નીચે એક ભોંયરું છે અને એ ભોંયરામાં ભાકરસા નામના સંત રહેતા અને એ તપસ્યા કરતા એવી વાત છે. અહીં જવાનો સૌથી મોટો લાહો એ છે કે ખૂબ જ ઊંચાઈ છે. આ ઊંચાઈ ઉપરથી તમે નીચે નદી તરફ જોશો તમને ચોક્કસ ચક્કર આવી જશે અને આ ઊંચાઈથી તમે આગળ જોશો તો તમને ભુજના એરપોર્ટનો આખો રનવે દેખાશે. તો આ એક ખાસ જગ્યા છે અને અત્યારે વરસાદ ખૂબ થયો હોવાથી અહીંયા બહુ બધું પાણી છે અને આ પાણીને કારણે અહીંનું સૌંદર્ય એકદમ દીપી ઉઠ્યું છે. તમે જોઈ શકો છો કે ખડકોનો પડછાયો કેટલો સુંદર રીતે આ પાણીમાં પડી રહ્યો છે. તો દોસ્તો જરૂરથી એકવાર આ જગ્યાની મુલાકાત લેવા જેવી છે. હા, પણ અહીંયા આવો તો બિલકુલ પ્લાસ્ટિકના પેકેટ નહીં લાવતા, નાસ્તાના પેકેટ નહીં લાવતા અને ધારો કે ને લાવો તો તમારા પોતાના થેલામાં એને નાખીને પાછા લઈ જજો. આવી સુંદર જગ્યા જ્યાં લોકો ખૂબ ઓછા પહોંચે છે તે લગભગ પ્રાકૃતિક રીતે જ ખૂબ સુંદર છે. તો આ જગ્યાને માણવા માટે અચૂક અહીંયા આવજો. થેન્ક યુ સો મચ.